જય માતાજી મિત્રો, અમારા મિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। હવારવાનો નહેરી પડ્યા કોમે જવા માટે ક્ષેત્રથી। હા, અમારું ક્ષેત્ર છે ખૂબ ખાસ જૂનો માર્ગ છે। કોઈ બધા માણસો હેડતા ડોહો વખતનો માર્ગ છે અમારા અહીં। અત્યારે તો નાનો થઈ ગયો ને, પહેલો તો ખૂબ મોટો હતો, 2 ટ્રેક્ટર હેડે। અમારે કાયમી અમારે હેડવાનું છે। આ ક્ષેત્રમાં આપણા ને આ જાય છે બજારમાં મારે આપણે કાંઈ બી હેડવાનું હોય છે। પહેલાંનો વિડીયો નથી ઉતારી વાત, આપણે આવી ગયા સમય આને કહેવાય છેતરપાળનો ગુંદરો। અમે હું લે બાવળીઓ દેખાય છે, છેતરપાળ બેઠા છે। આપણને માર્કા જવા માટે સકડો મળી ગયો, કારણ કે આપણે બાઇક લઈને જવાનું નહોતું। આપણે આવી જા માર્કા કોમમાં, કારણ કે આજ સીડીનું કટિંગ કરવાનું હતું। હોજમાંથી ખૂબ વરસાદ પડવા માંડ્યો। આપણે આવી દીધું બાઇક તેડવા આપણે નહેરી પડ્યા જવા માટે ઘરે। આપણને બાઇક ઉતારીએ સીધા ઢેમા રોડે, આપણે આવી જાય સીધા ઢેમા રોડે, કારણ કે આપણે અહીંથી રસ્તે જવરાય તે ક્ષેત્રે। હાલનો હવાનો રસ્તો આપણે વાવડ્યો હતો, એ ક્ષેત્રમાં અમને ક્ષેત્રમાં જવા માટે આપણે રસ્તો એ છેટા આટલી કોઈ રસ્તો આવે, તમે જોવો રસ્તો જોવો આપણે અમારે હેડવાનું। આ અમારો ઘઉંનો રસ્તો છે, હેડવાનું હોયથી રોડે જવાનું। વરસાદ આવ્યા છે પાછો બાઇક લઈને હેડાતું નથી આપણે। આ રસ્તો ખૂબ જ કીચડમાં થાય છે, અહીં કોઈ બાઇક લઈને ના હેડી કે, અહીં હેડવું હોય તો કાંટો પડી જાય। આજ આપણે અહીં હેડ્યા રોડેથી ઉતરી ગયા હતા, રોડે અહીં હેડ્યા। આપણે આવી ગયા આપણે ક્ષેત્રે, કારણ કે ખૂબ વરસાદ હતો, માળકા હતો, વાવમાં હતો, વરસાદ ખૂબ હતો એટલે મોડું થઈ ગયું। ત્યારે કાયમી વહેલા આવવાના 6 વાગે, આજ મોડું થઈ ગયું।